₹5 કરોડની ઓનલાઈન નાણાકીય છેતરપિંડી આચરતી આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ કરી 5 આરોપીઓને પકડી પાડતી ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ. ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે અરજદાર શ્રી રામસેવક બુદ્ધ રામ સાહની તથા રામલાલ ત્રિવેણી મહંતો નાઓ પોતાના બેંક ખાતાઓ ફ્રીઝ થઈ ગયેલ હોવાની લેખિત અરજી આપતા તપાસ દરમિયાન જણાઈ આવેલ કે અરજદાર મજૂરી કામ કરતા હોય તેઓના સુપરવાઇઝર શૈલેષ સુરેશભાઈ ચૌહાણે અરજદાર પાસેથી તેઓના બેંક ખાતાની વિગતો માંગી તેમાં પોતાના કન્સ્ટ્રક્શન અને ખેતીવાડીના રૂપિયા આવવાના હોય જે જમા કરાવવા કહેતા અરજદારે હા કહી પોતાના બેંક ખાતાની વિગતો આ શૈલેષને આપેલ. તે બાદ ઉપરોક્ત શૈલેષ ચૌહાણે અરજદારના બેંક ખાતાઓમાં કુલ 28,20,000 જમા કરાવી બેંકમાં જઈ રોકડા ઉપાડી શૈલેષે મેળવી લીધેલ. થોડા દિવસ બાદ બંને અરજદારના ઉપરોક્ત બેંક ખાતાઓ સીઝ થઈ ગયેલ, જે બાબતે ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ સ્ટેશન પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વી.આર. ભરવાડ નાઓ દ્વારા અલગ અલગ ટીમો બનાવી તપાસ કરતા જાણવા મળેલ કે આ શૈલેષ ચૌહાણ તથા વિકાસ યાદવ સાયબર ફ્રોડના નાણાં જમા કરાવી રોકડા રૂપિયા ઉપાડવા સારું જુદા જુદા લોકો પાસેથી બેંક ખાતાની વિગતો મેળવી તથા રાહુલ ચૌહાણ પોતાના બેંક ખાતાની વિગતો આપી સાયબર ફ્રોડના રૂપિયા અલગ અલગ બેંક ખાતામાં મેળવતા હતા. વિજય મૌર્ય ઉપરોક્ત ઇસમો પાસેથી બેંક ખાતાની વિગતો આગળ યતેન્દ્રસિંહ ઉર્ફે સોનુ રાજપૂતને મોકલતો હતો તેમજ વિકાસ યાદવ મારફતે ઉપરોક્ત છેતરપિંડીના રોકડ રૂપિયા અલગ અલગ આંગણિયા મારફતે સોનુના કહેવા પ્રમાણે મોકલી આપતો હતો, જેથી ઉપરોક્ત હકીકતના આધારે NCCRP પોર્ટલ ઉપર તપાસ કરતા આ બંને મહારાષ્ટ્ર નૌપાડા પોલીસ સ્ટેશન ખાતે ₹5 કરોડથી વધુ રકમના સાયબર ફ્રોડનો ગુનો દાખલ થયેલ હોય, જેથી ઉપરોક્ત 5 આરોપીઓને પકડી પાડી BNNS કલમ 35(1) જે મુજબ અટક કરી તેઓ વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ. ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી ભરવાડ અને એમની ટીમે સાયબર ક્રાઇમના ગુના આચરતી એક ટોળકીને પકડેલ છે. આમાં વિગત એવી છે કે ભરૂચમાં એક બિલ્ડિંગ કન્સ્ટ્રક્શનની કંપનીમાં 2 મજૂરો કામ કરે છે. એકનું નામ છે રામસેવક અને બીજાનું નામ છે રામલાલ મહંતો. 2 દિવસ અગાઉ અહીંયા ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ સ્ટેશને આવેલા અને બંને મજૂરોએ એવી પોતાની એક ફરિયાદ જાહેર કરેલી અરજીના રૂપમાં કે એમના SBI અને બેંક ઓફ બરોડા ભરૂચની શાખામાં 2 એકાઉન્ટ આવેલા છે અને એ બંને એકાઉન્ટ બ્લોક થઈ ગયેલા છે. એથી ભરૂચ શહેરના પીઆઈ શ્રી ભરવાડના માર્ગદર્શન હેઠળ ભરૂચ પોલીસે ખાતરી તપાસ કરી કે ભાઈ આ શાના માટે એમના ખાતા બ્લોક થયેલા છે. તો એમને જાણવા મળેલું કે મહારાષ્ટ્રના થાણેના નવપાડા પોલીસ સ્ટેશનમાં એક સાયબર ક્રાઇમનો 5 કરોડથી વધુ રકમ ફ્રોડ થવા બાબતનો ગુનો દાખલ થયેલો છે અને ગુનાની તપાસના ભાગરૂપે આ 2 ખાતા ક્લોઝ કરવામાં આવેલા હતા, જેથી એ મજૂરોની પૂછપરછ કરેલી પીઆઈ શ્રીએ. તો એમને જાણવા મળેલું કે જે કોન્ટ્રાક્ટરના નીચે કામ કરે છે શૈલેષ ચૌહાણ નામનો છે એમનો કોન્ટ્રાક્ટર, એમના કોન્ટ્રાક્ટરે એમને લાલચ આપીને આ ખાતા ખોલાવડાવેલા હતા અને ખાતામાં જે પૈસા જમા થતા હતા એ પોતે ઉપાડીને આ શૈલેષ ચૌહાણને આપી દેતા હતા, જેથી ભરૂચ શહેર પોલીસે એ શૈલેષ ચૌહાણને લાવીને પછી એની વધુ પૂછપરછ કરી તો એમાં બીજા 4 માણસો સંડોવાયેલા હોવાનું તપાસમાં આવતા બીજા 4 ઇસમોને લાવેલા છે. એમાં એક રવિરાજ મંગલ ચૌહાણ છે, બીજો રાહુલ હરદેવ ચૌહાણ છે, વિકાસ ગુલાબ યાદવ છે અને મૌર્ય વિજયકુમાર બાલગોવિંદ છે, જે તમામ લોકો અહીંયા મજૂરી નું કામ કરે છે અને એ લોકો છે યુપી સાથે સંકળાયેલા છે, યુપીના રહેવાસી છે. અને આ જે બીજા શૈલેષના સાથે આ 4 છે મજૂરના સ્વાંગમાં એ લોકો આવા મજૂર જેવા લોકોને શોધે અને એમના એકાઉન્ટ ખોલવા માટેની લાલચ આપીને એમને પ્રેરિત કરે છે અને પછી આ જે શૈલેષ પાસે આ જે પૈસા ભેગા થાય મજૂરો મારફતે એ શૈલેષ પાસેથી પોતે મેળવી લે, આંગળિયા કરીને એ આગળના એમના જે સાગરીતો છે એમને મોકલાવતા હોવાનું તપાસ દરમિયાન જણાઈ આવેલું છે. આ રીતે એક મોટું સાયબર ક્રાઇમ કરતી એક મોટી ટોળકીનો પર્દાફાશ ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ દ્વારા કરવામાં આવેલો છે અને આ જે 5 ઈસમોની જે અટકાયત કરવામાં આવેલી છે એ અંગે થાણા ખાતે
નવપાડા પોલીસ સ્ટેશન ખાતે ગુનો સાયબર ક્રાઇમનો દાખલ થયેલો હોય ત્યાંની પોલીસને જાણ કરીને એમને સોંપવા માટેની તજવીજ હાથ ધરવામાં આવેલી છે.